તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હું છું જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ધોરણ 8 વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનને સંપૂર્ણપણે ખૂબ જ મસ્ત રીતે તમને પૂરું કરાવેલું છે. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એ વિડીયોમાં ઘણી બધી માહિતી તમને મિત્રો એમાં જોવા મળશે, સાંભળવા મળશે, જે તમે પહેલાં ક્યારેય સાંભળી પણ નહીં હોય. બરાબર છે? તો ખાસ મિત્રો એ તમે વિડીયો જોઈ લેજો. અને ખાસ જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને મિત્રો તમારા ગ્રુપમાં શેર કરી આપજો. તમારા વોટ્સએપના ગ્રુપમાં તમારે એ વિડીયોને નાખી દેવાનો છે. ક્લિયર છે? ચાલો આપણે શરૂઆત કરવાની છે આ વિડીયોથી ચેપ્ટર નંબર 2, જેનું નામ છે સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. બરાબર છે? આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ આ કેવું, મિત્ર કહેવાય કે પછી શત્રુ કહેવાય? તો હજુ સુધી આપણે સાંભળ્યું છે કે ભાઈ સૂક્ષ્મજીવો એટલે કે જે સજીવો નાના છે, જે આપણને નુકસાન પહોંચાડે છે. બરાબર? આપણને મગજમાં એ જ ફિટ થઈ ગયેલું છે કે ભાઈ સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, પ્રજીવ છે, લીલ છે. બરાબર છે? તો આ બધા જ જે છે ને એ મિત્રો આપણને નુકસાન પહોંચાડે છે ને, એવું જ આપણને ખબર છે કે ભાઈ બેક્ટેરિયા તો કે ભાઈ આપણે રોગ કરશે, વાયરસ તો કે રોગ કરશે, કોરોના ખબર છે ને બધાને, ફૂગ તો કે ભાઈ આપણને ફૂડ પોઈઝનિંગ થાય છે. આવી બધી માહિતી મિત્રો આપણને આપણા મગજમાં ભરાયેલી છે, જે આપણે સાંભળતા હોઈએ છીએ. પણ આપણે મિત્રો આ ચેપ્ટરમાં આપણે શીખવાના છે કે સૂક્ષ્મજીવો માત્ર ને માત્ર આપણા શત્રુ નથી, પણ આપણા મિત્ર પણ છે. તો મિત્ર કેવી રીતે છે અને શત્રુ કેવી રીતે છે, કેવી રીતે એ હાનિકારક છે અને કેવી રીતે એ ફાયદાકારક છે, આ તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં અને આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. ક્લિયર છે મિત્રો? આપણે આ વિડીયોમાં ખાલી ભાગ નંબર 1 કરીશું, જેમાં આપણે સૂક્ષ્મજીવો વિશેની કેટલીક બેઝિક માહિતી સમજવાની છે. સૂક્ષ્મજીવો કોને કહેવાય, સૂક્ષ્મજીવોના પ્રકાર કયા કયા પાડવામાં આવે છે, સૂક્ષ્મજીવો કઈ જગ્યાએ રહે છે, સૂક્ષ્મજીવોના નામ કેવા કેવા છે. બરાબર છે? આ બધી જ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં લેવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલાં તો આપણે સૂક્ષ્મજીવો વિશેની પ્રસ્તાવના જોઈ લઈએ કે ભાઈ સૂક્ષ્મજીવો એટલે શું. બરાબર? સૂક્ષ્મજીવો એટલે શું? તો મિત્રો સૂક્ષ્મજીવો, બરાબર, તમે શબ્દ જોઈ શકો છો કે જીવો એટલે મિત્રો આ પણ એક પ્રકારના સજીવ જ છે. શું કહેવાય? સજીવ, કે જેનામાં જીવ રહેલો છે. પણ કેવા છે? તો કે એકદમ સૂક્ષ્મ છે, એકદમ નાના અમથા છે, જે આપણે જોઈ શકતા નથી. બરાબર છે? નરી આંખે ન જોઈ શકાય તેવા છે, એટલા માટે એને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. તમારી આસપાસ તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો ઘણા બધા પ્રાણીઓ જોવા મળે, ઘણા બધા વનસ્પતિઓ જોવા મળે, મનુષ્ય જોવા મળે, કીટકો જોવા મળે. બરાબર? ગાય, ભેંસ, ગધેડા, કૂતરા બધું જ જોવા મળે છે. પણ એને આપણે મિત્રો નરી આંખે જોઈ શકીએ છીએ. ક્લિયર છે? પણ આ સજીવો એવા છે કે જેને જોવા માટે આપણે કાં તો માઇક્રોસ્કોપ જોઈએ, કાં તો બિલોરી કાચ જોઈએ. આટલી વસ્તુ હોય ને તો જ આપણે એને જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમને કહું ને તો તમે ઘરે ટ્રાય પણ કરી શકો છો. તમારે શું કરવાનું ખબર છે? તમારે બ્રેડ લઈ લેવાની રાત્રે અને તમારે પછી એને પલાળી દેવાની. તમારે પલાળીને પછી એને મૂકી દેવાની આગળ કોઈ બી જગ્યાએ ગરમ વિસ્તારમાં મૂકી દેવાની. અને પછી તમે જોશો મિત્રો સવારે ઉઠીને તો તમને બ્રેડની ઉપર તાતણા જોવા મળશે. બરાબર? તો એ તાતણા ખબર શાના હોય છે? તો તાતણા મિત્રો એ ફૂગના હોય છે. બરાબર? એને આપણે પરફેક્ટ જોવું હોય તો તમે શું કરી શકો છો? તમે બિલોરી કાચ વાપરી શકો છો. બરાબર? મેગ્નિફાઈંગ ગ્લાસ તમે વાપરી શકો છો અને તમે ઇઝીલી જોઈ શકો છો કે એ બ્રેડની ઉપર આપણને તાતણા જોવા મળે છે. તો આને જ આપણે શું કહીએ છીએ મિત્રો? સૂક્ષ્મજીવ કહીએ છીએ. બરાબર ને? સૂક્ષ્મજીવો એટલે કેવા? તો કે જે સજીવને મિત્રો નરી આંખે જોઈ શકાતા નથી. બરાબર? લખી દઈએ આપણે, નરી આંખે જોઈ શકાતા નથી, જેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. શકાતા નથી. ખાસ મિત્રો યાદ રાખજો. બરાબર છે? ખાસ યાદ રાખજો. તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે, વ્યાખ્યા પૂછી શકે તમને કે ભાઈ સૂક્ષ્મજીવોની વ્યાખ્યા સમજાવો. તમારે લખી દેવાનું કે ભાઈ જે સૂક્ષ્મજીવો અથવા જે સજીવોને નરી આંખે જોઈ શકાતા નથી, જેને જોવા માટે માત્ર ને માત્ર માઇક્રોસ્કોપ અથવા તો બિલોરી કાચનો ઉપયોગ થાય છે, જેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. ચાલો તમે જોઈ શકો છો તેવી રીતે કે ભાઈ ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. ચોમાસું હોય કે ઉનાળો કે ગમે તે સિઝન હોય ને, પણ ભેજયુક્ત હોય જે બ્રેડ હોય તે તમને ધીરે ધીરે સડવા લાગે છે, ઉપર તાતણા જોવા મળે છે. પછી વિવિધ રોગો પણ ઉત્પન્ન કરે છે. આપણે સાંભળ્યું છે ને, બરાબર? નાનપણથી સાંભળતા આવ્યા છે આપણને કે ભાઈ બેક્ટેરિયાના કારણે થયું હશે કે પછી વાયરસના કારણે થયું હશે. તો વિવિધ રોગો ઉત્પન્ન કરે છે આ જે વાયરસ સૂક્ષ્મજીવો છે. આ એનો થઈ ગયો ગેરફાયદો. પણ ફાયદો જુઓ તમે કે ભાઈ દૂધમાંથી દહીં પણ બને છે. હવે આ વસ્તુ કેટલાને ખબર હતી કહો તો મને? બરાબર? ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને ખબર જ નથી કે આ ખરેખર આવું થઈ રહ્યું છે.
દૂધમાંથી દહીં બને છે ને મિત્રો, તો દૂધમાંથી દહીં બનાવવાનું કામ પણ એ બેક્ટેરિયા જ કરે છે. ક્લિયર છે? હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે ભાઈ સૂક્ષ્મજીવોને કેમ આપણે મિત્ર પણ કહીએ છીએ. આથવણની ક્રિયા, બરાબર, ઢોકળા છે, ઇડલી છે, બધાને ભાવતું હશે, ભાવે છે ને મિત્રો. તો આ ઢોકળા અને ઇડલી બનાવવા માટે તમારા જે મમ્મી આથવણની ક્રિયા કરે છે, બરાબર, આથો લાવે છે, તો આથો લાવવા માટે પણ સૂક્ષ્મજીવો જ જવાબદાર છે અને તમે ઢોકળા ખાઈ શકો છો. એટલે મિત્રો સૂક્ષ્મજીવો છે ને આપણા જીવનના ઘણા બધા આપણને ઉપયોગી પણ છે, એ તમારે હવે ખ્યાલ રાખવાનો છે. આગળ જોઈએ આપણે સૂક્ષ્મજીવોના પ્રકાર કેટલા પાડવામાં આવે છે. સૂક્ષ્મજીવ તો ખાલી એક કોન્સેપ્ટ છે, પણ એવા સૂક્ષ્મજીવના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. તો મિત્રો સૂક્ષ્મજીવના એકચ્યુઅલ જોવા જઈએ ને તો કુલ 4 પ્રકાર પડે છે. આપણે લખ્યા છે કેટલા અહીંયા? 5. તમે જોઈ શકો છો બાજુમાં કે 5 લખ્યા છે, પણ એકચ્યુઅલમાં કેટલા પ્રકાર પડે છે? એના 4. કયા કયા ખબર છે? પહેલું છે બેક્ટેરિયા, બીજું છે ફૂગ, ત્રીજું છે પરજીવ, ચોથું છે લીલ. તમે કહેશો કે સર વાયરસ ક્યાં ગયું? પછી વાયરસ સૂક્ષ્મજીવ ના કહી શકાય? તો મિત્રો વાયરસને પણ સૂક્ષ્મજીવ કહી શકાય છે, પણ વાયરસને સૂક્ષ્મજીવ એટલા માટે નથી કહેવામાં આવતું, બરાબર છે, ચોપડીની અંદર. કારણ કે વાયરસ જે છે મિત્રો એ હવામાં રહે તો આપણું કશું ના કરી શકે, પણ જેવો એ હવામાંથી શરીરમાં જશે ને પછી જ એ પ્રજનનની ક્રિયા કરશે, પછી ધીરે ધીરે એ વાયરસ 1 માંથી 2 અને પછી ધીરે ધીરે એનો વધારો કરશે. એટલા માટે મિત્રો વાયરસને સૂક્ષ્મજીવમાં સમાવેશ કરાતો નથી, પણ એક્ઝામમાં તમે લખી શકો છો, બરાબર છે. ક્લિયર રાખજો. તમને ક્વેશ્ચન પૂછે ને કે ભાઈ સૂક્ષ્મજીવના પ્રકાર કેટલા છે, તમારે લખી દેવાનું કે સૂક્ષ્મજીવના 5 પ્રકાર છે. કયા કયા છે? તો બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને લીલ. બરાબર છે. ચાલો હવે મિત્રો બેક્ટેરિયા એ કયા કયા રોગો ફેલાવે છે? આપણે માત્ર અહીંયા રોગની વાત કરીએ છીએ, બરાબર છે. પછી આગળ આપણે જેમ વિડીયો ચાલશે ને તેમ પછી આપણે એના ઉપયોગો પણ જોવાના જ છે. ઉપયોગો પણ જોઈશું અને એના આપણે ગેરફાયદા પણ જોવાના છે. બધી જ વસ્તુ ક્લિયર કરવાની છે. અત્યારે માત્ર ને માત્ર તમારી બેઝિક માહિતી માટે જે તમને ખબર છે અત્યારે કે એ રોગો છે, એ રોગો સૂક્ષ્મજીવ કેવી રીતે ફેલાવે છે. તો તમે જોઈ શકો છો કે બેક્ટેરિયા, તો કે બેક્ટેરિયા જે છે મિત્રો ટાઇફોઇડ રોગ થાય છે, કોલેરા છે, ક્ષય છે, આ બધા રોગો ખરા ને એ શું કરે છે? બેક્ટેરિયા ફેલાવે છે. એવી રીતે વાયરસ, અત્યારે બધાને ખબર જ છે કોરોના વાયરસ, બરાબર, કોરોના છે, શરદી, પોલિયો, હડકવા, આ બધા રોગો ખરા ને એ વાયરસના કારણે ફેલાતા હોય છે. એવી રીતે ફૂગ છે, તો ફૂગના કારણે મિત્રો ફૂડ પોઈઝનિંગ થઈ જાય, બરાબર, ઝાડા ઉલટી થઈ જાય છે, બરાબર, તો એ ફૂગના કારણે થાય છે. પછી પ્રજીવને પ્રોટોઝોઆ પણ કહેવામાં આવે, અને જેના કારણે મિત્રો ઝાડા, પછી મેલેરિયા, પછી મરડો, આવા વિવિધ પ્રકારના રોગો થતા હોય છે. લીલ મિત્રો રોગ ઓછું ફેલાવાનું કામ કરે છે, બરાબર. લીલનો તો ઉપયોગ ખાવા માટે પણ થાય છે, બરાબર. ચલો, એટલે આ એની બેઝિક માહિતી છે કે ભાઈ એના કેટલા પ્રકાર પાડવામાં આવે છે. હવે આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારના જે બેક્ટેરિયા છે, વાયરસ છે, લીલ છે, ફૂગ છે, પ્રજીવ છે, એ બધાના અલગ અલગ પ્રકાર છે એ કયા કયા છે. તો આ બેક્ટેરિયા તમે જોઈ શકો છો, બરાબર ને. ઉપર આ તમે જે ફોટા જોઈ રહ્યા છો, આ બંને ફોટા એ બેક્ટેરિયાના છે. મિત્રો બેક્ટેરિયા અલગ અલગ કદમાં અને અલગ અલગ રંગમાં પણ આવી શકે છે, બરાબર. ગોળાકાર બેક્ટેરિયા, લંબ ગોળાકાર બેક્ટેરિયા, બરાબર છે, એવા અલગ અલગ બેક્ટેરિયાના પ્રકાર આવે. પછી લીલમાં તમે જોઈ શકો છો કે લીલમાં 2 પ્રકાર આપ્યા છે આપણને, ક્લેમિડોમોનાસ, બરાબર છે, પછી સ્પાઇરોગાયરા, આ બંને લીલના નામ છે. પછી એવી રીતે ફૂગમાં બ્રેડ મોલ્ડ, તમને બ્રેડ પર જે તાતણા જોવા મળે છે ને, તો એ તાતણા ખબર કયા જે ફૂગના હોય છે? તો એ મિત્રો બ્રેડ મોલ્ડના હોય છે, એ બ્રેડ મોલ્ડ કહેવાય એને. ત્યાર પછી પેનિસિલિયમ, એકચ્યુઅલમાં મિત્રો પેનિસિલિયમ પાછું કામનું પણ છે, બરાબર. તમને ખ્યાલ હશે તેવી રીતે કે આપણને માથું દુખે તો કઈ ગોળી લઈએ છીએ? આપણે પેનિસિલિન લઈએ છીએ ને. તો પેનિસિલિન ગોળી કરીને એ શાનામાંથી બને છે? પેનિસિલિયમ ફૂગમાંથી બને છે. એવી રીતે એસ્પરજીલસ, એ પણ દવા બનાવવા માટે કામ લાગે છે. ક્લિયર છે? એવી રીતે પ્રજીવની વાત કરીએ તો પ્રજીવમાં આપણે અમીબા જાણીએ છીએ કે ભાઈ દુનિયાનું સૌથી પહેલું પ્રાણી કોણ? તો કે ભાઈ અમીબા, બરાબર ને. બધાને ખબર હશે કે દુનિયાનું સૌથી પહેલું પ્રાણી કોણ? તો અમીબા, જે આપણને મીઠા પાણીમાં જોવા મળે છે. એવી રીતે પેરામિશિયમ જે ચંપલ આકારનું આવે છે, બરાબર. તો આ બંને કેવા છે? પ્રજીવ છે. તમારે મિત્રો આ બધા યાદ રાખવાની જરૂર છે નહીં, તમારે માત્ર ને માત્ર એના નામ સીપ ખાલી યાદ રાખજો આવી રીતે કે ભાઈ લીલમાં કયા કયા? તો કે ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા, બરાબર. આકૃતિને મોઢે કરવાની કાંઈ જરૂર છે નહીં. ચલો આગળ જોઈએ આપણે. હવે જે સૂક્ષ્મજીવો છે, આપણે વાત કરી સૂક્ષ્મજીવોની ટોટલી કે ભાઈ કેવા હોય, શું હોય, બરાબર, કોને કહેવામાં આવે. હવે આ સૂક્ષ્મજીવો આપણને કઈ જગ્યાએ, એક્ઝેક્ટ કઈ જગ્યાએ જોવા મળે, બરાબર. જો આપણને ખબર હોય કે એક્ઝેક્ટ આપણને આ જગ્યાએ જોવા મળે છે તો આપણે ત્યાં જવાનું જ નહીં ને, બરાબર છે. આપણે ત્યાં જવાનું જ નહીં તો આપણને રોગ થાય જ નહીં.
તો જોઈએ આપણે કે ભાઈ સૂક્ષ્મજીવો આપણને કઈ જગ્યાએ જોવા મળે છે. તો મિત્રો સૂક્ષ્મજીવો ખરા ને એ દુનિયાની કોઈ પણ જગ્યા એવી નથી કે જે જગ્યાએ સૂક્ષ્મજીવ આપણને જોવા ના મળે. ક્લિયર છે? મતલબ કે દરેક જગ્યા પર સૂક્ષ્મજીવો જોવા મળે છે. કારણ કે મિત્રો સૂક્ષ્મજીવો એ પ્રમાણેના બનેલા હોય છે કે ઠંડી, ગરમી, તાપમાન ગમે તેવું હોય, વરસાદ ગમે તેવો હોય, સૂક્ષ્મજીવો તો મિત્રો જીવતા રહી જ જાય છે કેટલાક પ્રમાણની અંદર. એટલે સૂક્ષ્મજીવો દરેક જગ્યાએ જોવા મળે છે. જેમ કે બર્ફીલી ઠંડીમાં પણ જોવા મળે આપણને, ગરમ પાણીના ઝરામાં પણ જોવા મળી શકે છે, દલદલયુક્ત જે જમીન છે, જે જગ્યાએ માટીવાળી જમીન છે, દલદલવાળી જમીન છે, એ જગ્યાએ પણ આપણને સૂક્ષ્મજીવો જોવા મળી શકે છે. મનુષ્યના અને પ્રાણીના શરીરમાં પણ જોવા મળે છે આપણને. બરાબર છે? મનુષ્યનું શરીર તો અંદર પણ સૂક્ષ્મજીવ જોવા મળે, પ્રાણીના શરીરમાં પણ સૂક્ષ્મજીવ આપણને જોવા મળે છે. ક્લિયર છે? એટલે મિત્રો સૂક્ષ્મજીવો જે છે એ આપણને દરેક જગ્યા પર જોવા મળે છે. આ તમારે યાદ રાખવાનું છે. આ ઉપરાંત મિત્રો સૂક્ષ્મજીવો ખરા ને એ કેટલાક પર આધાર પણ રાખતા હોય છે અને કેટલીક વાર જાતે પણ જીવતા હોય છે. બરાબર છે? જેમ તમને કીધું કે વાયરસ છે, તો વાયરસ એ બીજા શરીર પર જાય પછી જ બધું કામ ચાલુ કરે. જ્યારે બેક્ટેરિયા છે, ફૂગ છે, આ બધા સૂક્ષ્મજીવો જાતે જ એમની રીતે કામ કરતા હોય છે. નેક્સ્ટ જોઈએ હવે આપણે ઉપયોગી સૂક્ષ્મજીવ. બરાબર? ઉપયોગી સૂક્ષ્મજીવ એટલે શું? તો કે જે સૂક્ષ્મજીવ આપણને એકચ્યુઅલમાં હેલ્પ કરે છે. બરાબર? આપણે એમને ખરાબ ગણીએ છીએ. બેક્ટેરિયા તો કે ભાઈ ખરાબ છે, વાયરસ તો કે ભાઈ ખરાબ છે, ફૂગ ખરાબ છે, પણ અમુક જગ્યાએ આપણને એ હેલ્પ પણ કરે છે. તો કઈ જગ્યાએ હેલ્પ કરે છે? આપણને કેટલાક અહીંયા મુદ્દા આપેલા છે. આ તમામ મુદ્દા મિત્રો આપણે આની પછીના વિડીયોમાં પરફેક્ટલી સોલ્વ કરવાના છે. પણ આપણે અત્યારે માત્ર ને માત્ર સિમ્પલ સમજી લઈએ કે આમાં કયા મુદ્દા આવશે. ચલો, સૌથી પહેલી વસ્તુ કે ભાઈ દહીં છે, બ્રેડ છે, કેક બનાવવા માટે પણ સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે. તમે પહેલાં જ કીધું ને કે ભાઈ દૂધમાંથી દહીં બને છે. કોણ બનાવે છે? સૂક્ષ્મજીવ બનાવે છે. બ્રેડ છે, કેક છે, એના માટે આપણે આથવણ કરવું પડે. આથવણ કોણ કરે છે? સૂક્ષ્મજીવ કરે છે. એવી રીતે આપણે જોઈ લીધું જમીનની ફળદ્રુપતા વધારવા માટે. બરાબર? જમીનની ફળદ્રુપતા કે ભાઈ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બહુ મોટું કામ કરે છે. બરાબર છે? તો કોણ કરે છે એ પણ આપણે સમજવાના છે આગળના વિડીયોમાં. બરાબર? કે જમીનમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને વાતાવરણમાંથી જમીનમાં લઈ આવે છે. બોલો કેટલી મહત્વની વાત કહેવાય. બરાબર? કેવી નવાઈ લાગે એવી વાત છે. અને એ કામ કોણ કરે છે? તો કે બેક્ટેરિયા જ કરે છે, સૂક્ષ્મજીવ જ કરે છે. એ પણ આપણે આની પછીના વિડીયોમાં જોવાના છે, પરફેક્ટલી જોવાના છે. પર્યાવરણના શુદ્ધિકરણ માટે. બરાબર છે? પર્યાવરણનું શુદ્ધિકરણ કેવી રીતે કરતું હશે? બરાબર? તમને કોઈને લોજિક આવે છે મગજમાં કેવી રીતે કરતું હશે? તમને સમજાવું. તમે જુઓ મિત્રો કે કોઈ ગાય છે. બરાબર છે? કોઈ ગાય છે કાં તો કોઈ પ્રાણી છે. એ પ્રાણી શું કરશે? તો રસ્તા વચ્ચે એ મળમૂત્ર કરશે ત્યારે જો એવું ને એવું નહીં પડી રહે. તમે જોયું હશે કે એ ક્યારેય એવું ને એવું પડી રહે છે? નથી પડી રહેતું. 1 કે 2 દિવસમાં મિત્રો ખબર ને ધીરે એ ખલાસ થઈ જતું હોય છે. તો એ કોણ કરે છે? બરાબર છે? એ જે છાણ છે, એ મળમૂત્ર છે, એનું વિઘટન કોણ કરે છે? મિત્રો સૂક્ષ્મજીવ જ કરે છે. સૂક્ષ્મજીવ જો ના હોય તો પછી છાણ એવું ને એવું જ પડી રહેશે અને ગંદકી ફેલાવશે. ક્લિયર છે? મતલબ કે પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવી રીતે ઔષધિ બનાવવા માટે, મેડિસિન બનાવવા માટે. તમને અત્યારે જ કીધું કે ભાઈ માથું દુખતું હોય તો આપણે કઈ દવા લઈએ છીએ? પેનિસિલિન લઈએ છીએ. તો પેનિસિલિન દવા જે છે મિત્રો પેનિસિલિયમ ફૂગમાંથી બનાવવામાં આવે છે. બરાબર છે? આવી રીતે એસ્પરજીલસ ફૂગ છે એનો પણ ઉપયોગ થાય દવા બનાવવા માટે. આવી ઘણી બધી ફૂગ અને ઘણા બધા બેક્ટેરિયા જેનો ઉપયોગ દવા બનાવવા માટે થતો હોય છે. રસીકરણમાં આ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? રસીકરણ તમને સમજાવીશ, ખૂબ જ મસ્ત રીતે સમજાવીશ તમને રસીકરણ શું છે. રસીકરણ એટલે મિત્રો શું ખબર છે? આપણને જે રોગ થયો હોય ને એ જ રોગના જે સૂક્ષ્મજીવ હોય ને એને આપણા બોડીમાં નાખવામાં આવે. બરાબર છે? તો આ રસીકરણ કહેવામાં આવે. રસીકરણ માટે પણ સૂક્ષ્મજીવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો. આપણે ત્યારે ભણીશું ત્યારે તમને સમજાવીશ. અને વ્યાપારી ઉપયોગ એટલે કંઈ વેચવા માટે. બરાબર છે? કે કેવી રીતે આપણે વેપાર કરી શકીએ. તો મિત્રો દ્રાક્ષનું આથવણ કરે ને, દ્રાક્ષ એનું આથવણ કરવામાં આવે તો વાઇન બનાવવામાં આવે છે, આલ્કોહોલ બનાવવામાં આવે છે. તો આ આલ્કોહોલ છે, વાઇન છે, યીસ્ટ પાવડર છે, આ બધું બનાવવા માટે મિત્રો પણ બેક્ટેરિયા છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ છે, આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ વ્યાપારી ઉપયોગ કરવા માટે પણ સૂક્ષ્મજીવો આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મિત્રો આ તમામ મુદ્દાઓને આપણે ખૂબ જ મસ્ત રીતે શીખવાના છે. પણ ક્યારે? આની નેક્સ્ટ વિડીયોમાં. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવ્યા છે એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ તમારા જે વોટ્સએપના ગ્રુપ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને ધક્કો મારી આપજો, વિડીયોને મોકલી આપજો. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે વાત કરીશું આ બધા જ પોઈન્ટને ખૂબ જ ડિટેલમાં
અને તમને સમજાવીશ કે શું શું કારણથી આ સૂક્ષ્મજીવો આપણા મિત્રો પણ બની શકે છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો અને ખાસ મિત્રો લાઇક કરી દેજો અને તમારા જે વિચારો છે, તમારા જે અભિગમો છે, તમારી જે વાતો છે ને એ ખાસ મને કોમેન્ટ કરજો કે તમારો જે મારો વિડીયો છે એ તમને કેવો લાગ્યો.